દેશ અને દુનિયાભરના સૌ સિંહ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને વિશ્વ સિંહ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણા રાષ્ટ્ર ગૌરવ સમાન તિરંગાની આન બાન અને શાન ઉજાગર કરતી તિરંગા યાત્રાઓ શરૂ થઈ ગઈ છે. સિંહ પણ આપણી રાષ્ટ્રીયતાનું અભિન્ન અંગ છે. રાષ્ટ્ર મુદ્રા પર અંકિત સિંહોની કૃતિ આપણું ગૌરવ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા પ્રકૃતિ, પર્યાવરણ અને વન્ય પ્રાણીઓના સંરક્ષણને આપણી જવાબદારી ગણાવી છે. તેમણે દેશના નાગરિકોની સેવાઓની સાથે વન્ય જીવોના સંરક્ષણને પણ પ્રાધાન્ય આપ્યું છે. દેશભરના લોકોમાં એ જ પ્રતિબદ્ધતા સાથે સિંહોના જતન માટે લોક જાગૃતિ આવે તે હેતુથી વર્ષ 2013 થી 10 ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં આજે મુક્ત અવસ્થામાં વસતા એશિયાટિક સિંહોનું ઘર એકમાત્ર ગુજરાત છે. આપણા સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે. આ આપણા માટે ગૌરવની વાત તો છે જ, સાથે સાથે ખૂબ મોટી જવાબદારી પણ જોડાયેલી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ અને પર્યાવરણ એકબીજાના પૂરક બને તેવો વિચાર દેશને આપ્યો છે. આ જ વિચારને ગુજરાત સરકારે આગળ વધારીને વિકાસના દરેક મોટા નિર્ણયો અને પ્રોજેક્ટ સાથે પર્યાવરણ અને જૈવ વિવિધતાના સંરક્ષણને સમાન મહત્વ આપ્યું છે. વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે ગીરના સિંહોની વસ્તી ઉત્તરોત્તર વધી રહી છે. સિંહોની સંખ્યા 891 થઈ છે. આ વધતી વસ્તી આપણા માટે ગૌરવની વાત છે. આધુનિક ટેકનોલોજી, વૈજ્ઞાનિક સંશોધન, લોકોની ભાગીદારી અને અસરકારક વહીવટ એમ 4 સ્તંભો પર ગુજરાતમાં વન્યજીવ સંરક્ષણનું આગવું મોડેલ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ઊભું થયું છે. કુદરતી સંસાધનોનું સંવર્ધન, જળ સંરક્ષણ, વન્યજીવોની સુરક્ષા અને સ્થાનિક સમુદાયોની ભાગીદારી એ આ મોડેલની વિશેષતા છે. સ્થાનિક લોકો અને ગીરના સિંહો વચ્ચે ઇમોશન અને ઇકોનોમી બંનેનો સંબંધ કેળવાયો છે અને સિંહના વિચરણનો વિસ્તાર પાછલા 2.5 દાયકામાં 3 જિલ્લામાંથી વધીને 11 જિલ્લા સુધી વિસ્તર્યો છે. 143 વર્ષ બાદ બરડા ડુંગરમાં સિંહોનો પુનર્વસવાટ શરૂ થયો છે. બરડા વન્યજીવન અભયારણ્ય કુદરતી રીતે સિંહ હવે પોતાનું ઘર બનાવ્યું છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો આ બરડા વિસ્તાર પ્રવાસીઓનું આકર્ષણ છે. આ સમગ્ર વિસ્તારને વૈકલ્પિક સિંહ આવાસ તરીકે વિકસાવવાની દિશામાં વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે પોરબંદરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી રાઇટ જોબ એટ રાઇટ પ્લેસ છે. ભવિષ્યમાં ગુજરાતની જૈવ વિવિધતા વધુ સમૃદ્ધ બને તે હેતુથી વાઘ સંરક્ષણ માટે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ અને સંભાવનાઓ પર વન વિભાગ કામ કરે છે. તેને અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનશ્રીના વિઝન અને વન વિભાગની પ્રોએક્ટિવ પ્રોસેસને લીધે સિંહોની સફળ સંવર્ધન ગાથા વૈશ્વિક બની છે. આપણા વનરાજોનો વૈભવ જળવાઈ રહે અને ભવિષ્યમાં પણ સતત વધતો રહે તે માટે આદરણીય વડાપ્રધાનશ્રીએ પ્રોજેક્ટ લાયન શરૂ કરાવ્યો છે. આ પ્રોજેક્ટમાં સિંહોના રહેઠાણને સુરક્ષિત રાખવા અને પુનઃસ્થાપિત કરવા, રોજગારી સર્જન અને સ્થાનિક સમુદાયની ભાગીદારીમાં વધારો કરવા, માનવ અને પ્રાણી ઘર્ષણ નિવારવા તેમજ ઇકોલોજી અને ડેવલપમેન્ટ સહિતની બાબતોને આવરી લેવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની મીટિંગ પણ ગીરમાં યોજીને વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન માટે નવી દિશા આપી છે. આપણે સિંહ દર્શન દ્વારા પ્રવાસનને તો વેગ આપવો જ છે, પણ તેની સાથે સાથે સિંહોને કનડગત ન થાય તેની તકેદારી રાખવી તે પણ આપણી જવાબદારી છે. સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિક લોકોનો ખૂબ મોટો ફાળો છે અને તેમણે સિંહના સહઅસ્તિત્વને હૃદયથી સ્વીકાર્યું છે. આ ભાવના દરેકમાં જાગૃત થશે તો જ
આપણે અનિચ્છનીય ઘટનાઓને રોકી શકીશું તેમ હું સ્પષ્ટપણે માનું છું. સિંહોનું સંરક્ષણ માત્ર સિંહોની સંખ્યા વધારવાનો કાર્યક્રમ નહીં, પરંતુ સમગ્ર ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવાનો સંકલ્પ છે. જંગલો સુરક્ષિત રહેશે તો જળ સ્ત્રોતો સુરક્ષિત રહેશે અને તો જ કૃષિ અને માનવ જીવન સમૃદ્ધ બનશે. આ માટે જનજાગૃતિ અભિયાનોથી પ્રાકૃતિ અને પર્યાવરણના જતન માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.